એક દીકરો આખો દિવસ મોબાઈલમાં ડૂબેલો રહેતો હતો. માતા પિતાની વાત સાંભળતો નહોતો. સ્ટડી બગડી ગઈ હતી. ગુસ્સો વધતો જતો હતો. ઘરમાં રોજ ઝઘડા થતા હતા. માતા રડતી હતી, પિતા ચિંતામાં ડૂબેલા હતા. પણ પછી તેના પિતાએ એક એવું કામ કર્યું જેના પછી દીકરાની જિંદગી બદલાઈ ગઈ અને આખું પરિવાર ફરીથી ખુશ થઈ ગયું. સુરતના એક સામાન્ય વિસ્તારમાં રાજેશભાઈ પોતાનું નાનું પરિવાર લઈને રહેતા હતા. પરિવારમાં એમની પત્ની મીના અને 16 વર્ષનો દીકરો ધ્રુવ હતો. ઘર બહુ મોટું નહોતું, પણ પ્રેમથી ભરેલું હતું. રાજેશભાઈ રોજ સવારે વહેલા ઉઠતા, કામ પર જતા, સાંજ સુધી મહેનત કરતા. એમનું એક જ સપનું હતું, મારો દીકરો સારું ભણે, મોટો માણસ બને, જીવનમાં એ મુશ્કેલી ન જુએ જે મેં જોઈ છે. મીના પણ ઘરની દરેક જવાબદારી સંભાળતી, પૈસા બચાવતી, દીકરાની જરૂરિયાત પૂરી કરતી. પણ ઘરમાં એક એવી વસ્તુ આવી જે ધીમે ધીમે બધું બદલી રહી હતી: મોબાઈલ. ધ્રુવ પહેલા ખૂબ સમજદાર હતો. સ્કૂલમાં ફર્સ્ટ 5માં આવતો, ટીચર્સ એની પ્રશંસા કરતા, પડોશીઓ કહેતા કે આ છોકરો એક દિવસ મોટું નામ કરશે. પછી લોકડાઉન આવ્યો. ઓનલાઈન ક્લાસ માટે રાજેશભાઈએ EMI પર મોબાઈલ ખરીદ્યો. એ વિચારતા હતા કે આ ફોન ભણવા માટે છે, દીકરાના ભવિષ્ય માટે છે. શરૂઆતમાં બધું સારું હતું. ધ્રુવ ક્લાસ અટેન્ડ કરતો, હોમવર્ક કરતો. પણ પછી બધું બદલાઈ ગયું. ક્લાસ પછી ગેમ શરૂ થયું, ગેમ પછી રીલ્સ, રીલ્સ પછી ચેટ, ચેટ પછી આખી રાત સ્ક્રોલિંગ. રોજના 2 કલાકથી શરૂ થયેલું હવે 10 કલાક સુધી પહોંચી ગયું. હવે ધ્રુવ સવારે મોડું ઉઠતો, સ્કૂલ માટે લેટ થતો, હોમવર્ક અધૂરું રહેતું, ખાવાની ટેબલ પર પણ ફોન હાથમાં રહેતો. મીના પ્રેમથી કહેતી, બેટા ફોન મૂકી દે, પહેલા ખાઈ લે. પણ ધ્રુવ ગુસ્સે બોલતો, તમને કંઈ સમજાતું નથી. રાજેશભાઈ કંઈ કહે તો એ રૂમનો દરવાજો જોરથી બંધ કરી દેતો. એક સમયનું હસતું ઘર હવે તણાવથી ભરાઈ ગયું. એક દિવસ સ્કૂલનું રિઝલ્ટ આવ્યું. ધ્રુવ ફેલ નહોતો થયો, પણ માર્ક્સ બહુ નીચે આવ્યા. ટીચરે રાજેશભાઈને બોલાવ્યા. એમણે કહ્યું, તમારો દીકરો બહુ કેપેબલ છે, પણ એનું ધ્યાન હવે ફોનમાં છે. જો હમણાં નહીં સંભાળો તો મોડું થઈ જશે. રાજેશભાઈ રિઝલ્ટ લઈને શાંતિથી ઘરે આવ્યા. એમણે કશું કહ્યું નહીં, પણ અંદરથી તૂટી ગયા હતા. રાત્રે મીના કિચનમાં ક્વાયટલી રડી રહી હતી. એ બોલી, અમે એને બધું આપ્યું, પોતાની ઈચ્છા દબાવી, પૈસા બચાવ્યા, પણ હવે એ આપણાથી દૂર થઈ ગયો. રાજેશભાઈ ધીમેથી બોલ્યા, બાળક ખરાબ નથી, રસ્તો ખોટો છે. એને દાટથી નહીં, સમજથી પાછો લાવવો પડશે. બીજા દિવસે રાજેશભાઈએ ફોન છીનવી લીધો નહીં, કોઈ ઝઘડો કર્યો નહીં, કોઈ દાટ પાડી નહીં. સવારે 6 વાગે એણે ધ્રુવને ઉઠાડ્યો. ધ્રુવ ગુસ્સે બોલ્યો, શું છે હવે? રાજેશભાઈએ શાંતિથી કહ્યું, આજે મારી સાથે ચાલ. ધ્રુવ મન ના હોવા છતાં તૈયાર થયો. રાજેશભાઈએ એને કન્સ્ટ્રક્શન સાઇટ પર લઈ ગયા. ત્યાં ગરમી હતી, ધૂળ હતી, મજૂરો પરસેવો વહાવી રહ્યા હતા. કોઈ ઈંટ ઉઠાવતો હતો, કોઈ સિમેન્ટ મિક્સ કરતો હતો, કોઈ ભારે વજન ખેંચતો હતો. ધ્રુવ આશ્ચર્યથી બધું જોઈ રહ્યો હતો. રાજેશભાઈએ કહ્યું, હું પણ યુવાનીમાં આવું કામ કરતો હતો. ઘણા દિવસ ભૂખ્યો રહ્યો, ઘણા દિવસ તડકામાં બળી ગયો. પણ મેં વિચાર્યું, મારો દીકરો આ કામ નહીં કરે, એ ભણીને આગળ વધશે. ધ્રુવ શોક થઈ ગયો. એણે પહેલી વાર પિતાના હાથના જૂના ઘા જોયા. રાજેશભાઈએ કહ્યું, આજે ફક્ત 2 કલાક મારી સાથે કામ કર. ધ્રુવે ઈંટ ઉઠાવી. થોડી વારમાં જ શ્વાસ ચડી ગયો, હાથ દુખવા લાગ્યા, પગ થાકી ગયા. એ બોલ્યો, પપ્પા આટલું મુશ્કેલ? રાજેશભાઈ હસ્યા અને બોલ્યા, હા બેટા, જીવન રીલ્સ જેટલું ઇઝી નથી. એક વિડિયો સ્વાઇપ કરી શકાય, પણ જીવન સ્કીપ નથી થતું. ઘરે આવીને ધ્રુવ શાંતિથી બેઠો. એણે પહેલી વાર ધ્યાનથી જોયું. મમ્મી મહેનતથી ખરબચડા અને ફાટેલા હાથોથી રોટલી બનાવી રહી હતી. પિતા થાકેલા હોવા છતાં હસીને પૂછતા હતા, બેટા ખાધું? ધ્રુવની આંખોમાં આંસુ આવી ગયા. એને સમજાયું, જે લોકો માટે હું ગુસ્સો કરતો હતો એ જ લોકો મારા માટે જીવી રહ્યા હતા. ધ્રુવ દોડીને પિતાના પગે પડી ગયો. પપ્પા મને માફ કરજો, હું સમજ્યો જ નહોતો, હું બધાથી દૂર થઈ ગયો હતો. રાજેશભાઈએ એને ઉઠાવીને ગળે લગાવ્યો. મીનાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા.
ઘરમાં લાંબા સમય પછી શાંતિ આવી. એ દિવસે પછી ઘરમાં નવા નિયમ બન્યા. ખાવાના સમયે નો ફોન, સ્ટડી ટાઈમ ફિક્સ, નાઇટ 10 પછી ફોન બંધ, સન્ડે ફેમિલી ટાઈમ. ધીમે ધીમે ધ્રુવ બદલાતો ગયો. એ સવારે વહેલો ઉઠતો, સ્ટડી કરતો, મમ્મીને કામમાં મદદ કરતો, પિતાની સાથે વાત કરતો. ઘરમાં ફરીથી હાસ્ય આવવા લાગ્યું. 1 વર્ષ પછી ફરી રિઝલ્ટ આવ્યું. આ વખતે ધ્રુવ સ્કૂલ ટોપર બન્યો. ટીચરે ક્લેપ પાડી, ફ્રેન્ડ્સે કોંગ્રેચ્યુલેટ કર્યું. મમ્મીની આંખમાં આંસુ આવી ગયા. રાજેશભાઈ શાંતિથી ઊભા રહ્યા, પણ એમના ચહેરા પર ગર્વ સ્પષ્ટ દેખાતો હતો. ધ્રુવ સ્ટેજ પરથી નીચે આવ્યો અને સર્ટિફિકેટ પિતાના હાથમાં આપ્યું. એ બોલ્યો, આ જીત મારી નથી, મારા પિતાની છે. આજના સમયમાં બાળકો ખરાબ નથી બનતા, બસ સ્ક્રીનમાં ખોવાઈ જાય છે. અને માતા પિતાની દાટ નહીં, સમજ, સમય અને પ્રેમ જ સાચો સોલ્યુશન છે. જો ઘરમાં વાતચીત રહેશે તો કોઈ મોબાઈલ પરિવારને તોડી નહીં શકે. જો આ સ્ટોરી તમારા દિલને સ્પર્શી હોય તો લાઈક અને શેર જરૂર કરજો. અને આવી જ રિયલ લાઈફ ગુજરાતી સ્ટોરીઝ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.